મધ્ય ગુજરાતમાં સોમવારે રાત્રે આવેલા વાવાઝોડા સાથેના વરસાદમાં ખેડૂતોને ઊભા પાકમાં ભારે નુકસાન થયું, ત્યારે તેનાથી વિપરીત પ્રાકૃતિક ખેતીથી ઊભો થયેલો પાક ખેતરોમાં અડીખમ ઊભો છે। પ્રાકૃતિક ખેતીથી ઉછરેલો છોડ મજબૂત હોવાને કારણે ભારે પવન તેમજ વરસાદથી તેને નુકસાન થતું નથી, તેમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે। સોમવારે રાત્રે હાલોલ પંથકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો હતો, જેમાં ખેતરમાં ઉભેલો પાક ઢળી જવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું। તેની સામે હાલોલની નેચરલ ફાર્મિંગ રિસર્ચ યુનિવર્સિટીમાં જૈવિક ખેતીથી ઉછરેલા બાજરીનો પાક તેમજ અડદનો પાક ટળ્યો નથી। પ્રાકૃતિક ખેતીના નિષ્ણાંતોએ જણાવ્યા મુજબ પ્રાકૃતિક રીતે કરાયેલી ખેતીમાં ઉછરેલા છોડને મૂળમાંથી જોઈએ એટલા પોષક તત્વો મળે છે, જેને કારણે છોડના થડની પેશીઓ મજબૂત બને છે। ભારે વરસાદ કે વાવાઝોડામાં આવા છોડ ઢળી પડતા નથી અને નુકસાન થતું નથી। પાવાગઢના વિસ્તારમાં ભારે પવન સાથે જે માહોલ સર્જાયો એમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે જે 10 થી 12 એકરમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડેલો તૈયાર છે, એ મોડેલ પૈકી એક પણ પાકમાં આ વાવાઝોડાનું નુકસાન નથી જોવા મળતું। એટલે મિત્રો, પ્રાકૃતિક ખેતી કરવાથી બદલાતા હવામાન સામે પણ આપણે રક્ષણ મેળવી શકીએ છીએ અને આપણા ખેતી પાકોને બચાવી શકીએ છીએ। અને આપ જોઈ શકો છો મારી બેકગ્રાઉન્ડમાં કે પાક એકદમ અડીખમ ઊભો છે, એ ઢળ્યો નથી। એનું કારણ એ છે કે પ્રાકૃતિક કૃષિમાં છોડને જોઈ એટલું બેલેન્સ માત્રામાં પોષક તત્વો મળે છે, જેના લીધે એની થડની પેશીઓ છે એકદમ મજબૂત બને છે અને છોડ છે એ એકદમ કઠણ બને છે, જેના લીધે છોડ સાદા એવા પવનથી ઢળી પડતો નથી। વાવાઝોડાના ક્યારેક ઝાટકા આવે તો તેના પણ ઢળી શકતો નથી અને થડ છોડને મજબૂતી આપે છે,